નમો ર્યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયાણં નમો લોય સર્વસાહણંગે સ્વપંચ નમુકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સબ્વેસિં પરમં ભવૈ મંગલમ પરમં ભવૈ મંગલમ. યાદ નથી આવતું શું બોલવા. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો. છંદ નાખલે ડોળું થઈ જાય. ઓમ નમો નારાયણ. ઓમ નમો સૂયસ. ઓમ નમો સૂર્ય દેવ્યાય. ઓમ નમો વાયનાર્યસ. ઓમ નમો બંભીએ લેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યોગ પ્રધાનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો ઉપકારી ગુરુ ગણી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણ હો સંરક્ષણ હો. આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો. ચાલો આજે શું કરવાનું છે? 35 બોલ. 35 બોલ. 35 બોલમાં શું કરવાનું છે? ઉદયણા થયું આપણે. 10મો બોલ. કર્મ પ્રકૃતિ. કર્મમાં હવે ઉદયણા આવ્યો. અબાધાકાળ પછી સત્તામાં પડેલા કર સામે નીકળી ગયા લાગે. ના છે સ્વામી. આપણે કર્મની 10 અવસ્થાની વાત કરી હતી. હા, એમાં ઉદયણા આવ્યું. બરાબર. એમાં સત્તા, હા, ઉદય, બંધ, સ્પૃષ્ટ, નિધત, નિકાચિત, ઉદેરણા, આટલી વસ્તુ આપણે જોઈ લીધી. હા. હા, કર્મ બંધાયા પછી થોડાક વખત સુધી બેલેન્સમાં પડ્યું રહેવું એને સત્તા કહેવાય. બરાબર. પછી અબાધા કાળ પૂરો થયા પછી કર્મ ઉદયમાં આવવા યોગ્ય બને. હા, તો ઉદયાવલિકામાં આવ્યા પછી સમયે સમયે કર્મનું શુભાશુભ ફળ આપવું એને ઉદય કહેવાય. કર્મ ઉદયમાં આવ્યું એનો અર્થ એ છે કે કર્મ એનું શુભ કે અશુભ, તીવ્ર કે મંદ એ ફળ જીવને આપે, અનુભવ કરાવે એને ઉદય કહેવાય. હા, ઉદય પણ આપણે શીખી ગયા છે, વિપાકોદય અને પ્રદેશોદય. પછી બંધ, કાર્મણ વર્ગણાનું આત્મ પ્રદેશોની સાથે દૂધ અને પાણીની જેમ એકમેક થઈને એકમેક થઈ જવું એને બંધ કહેવાય. સ્પૃષ્ટ, જે કર્મ બંધાયા પછી આત્મ પ્રદેશ અડી અને તરત ખરી જાય, અડ્યા પછી કે બંધ એને સ્પૃષ્ટ બંધ કહેવાય. પછી નિદ્દત, જે જીવના પ્રયત્ન વિશેષથી સાધના વિશેષથી જે કર્મની અવસ્થાને બદલી શકાય અથવા તો એને કપાવી શકાય તો એને નિદ્દત કહેવાય. નિકાચિત કર્મ, પ્રાય જે કર્મ જેવે રસે કરી બાંધ્યું હોય એવે રસે કરી ભોગવવું જ પડે એ નિકાચિત છે. પણ તેમ છતાં આયુષ્યને છોડીને શેષ 7 નિકાચિત કર્મ જીવનો પ્રબળ પુરુષાર્થ હોય,
જીવની ગજસુકુમાર જેવી પ્રબળ સાધના હોય, હા, તો એ આયુષ્ય કર્મને છોડીને સાત નિકાચિત કર્મની પ્રકૃતિ, કર્મના બંધ, હા, એનો રસઘાત પણ કરી શકે, સ્થિતિઘાત પણ કરી શકે, પ્રદેશઘાત પણ કરી શકે. સમજાણું બરાબર? હમ એને નિકાચિત કહેવાય. એક આયુષ્ય કર્મ નિકાચિત થયા પછી કોઈ પણ બદલી શકે નહીં. પણ આયુષ્ય સિવાયની 7 પ્રકૃતિ અગર નિકાચિત થયેલી છે, તો એ પ્રકૃતિને જીવ સાધના વિશેષથી, નિકાચિત કર્મ એટલું બધું ગાઢું ચીકણું હોય કે એને ખપાવવા માટે સાધના પણ એટલી બધી જ સક્ષમ જોઈએ, એટલી બધી સાધના તમારી જોરદાર જોઈએ, હે ને? તો ગજસુકુમાર જેવી અગર સાધના હોય કે ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવી પ્રતિકૂળતા પણ પોતે સાક્ષી ભાવમાંથી, જ્ઞાતા દ્રષ્ટા ભાવમાંથી, આત્મભાવમાંથી હલ્યા વગર એને માત્ર જોયા કરે, જો આવી સાધના હોય તો નિકાચિત કર્મ પણ શું થઈ જાય? ખરી ખોખરું થઈ જાય. એનો સ્થિતિનો ઘાત, રસનો ઘાત અને બધું મટી પ્રદેશનો જાય. ઘાત બધું જ થઈ જાય. તો એ નિકાચિત કર્મ. બાકી આમ તોર પર નિકાચિત કર્મ જેવે રસે કરી બાંધ્યું એવે રસે એને ભોગવવું પડે. ઉદીર્ણા, જે કર્મ પછી ઉદયમાં આવવાનું છે, જેની સમય મર્યાદા બાકી છે, પણ તેમ છતાં પ્રયત્ન વિશેષથી, સાધના વિશેષથી પછી ઉદયમાં આવનારા કર્મને ઉદય પહેલા ખેંચીને ઉદયાવલિકામાં લાવવું, એને ઉદીર્ણા કહેવામાં આવે છે. બરાબર? આટલી વાત સમજાઈ ગઈ ને? જી હા, આ બધું સમજાવી દીધું છે. બીજી વાર નહીં સમજાવું, યાદ રાખજો બધા. જી જી સ્વામી. સ્વામી. સત્તા 2 પ્રકારની, ચલિત અને અચલિત. ઉદય 2 પ્રકારના, પ્રદેશોદય ને વિપાકોદય. આ બધું જ તમને કરાવેલું છે. બંધ 3 પ્રકારના, સ્પૃષ્ટ, નિધત અને નિકાચિત. ઉદીર્ણા 2 પ્રકારની, સકામ અને અકામ. હા, હવે આપણે ઉદવર્તન, અપવર્તન. અપવર્તન અને સંક્રમણ. ઉદવર્તન એટલે કર્મની સ્થિતિને વધારવી, એને ઉદવર્તન કહેવાય. એટલે કેવી રીતે સ્વામી? હા, કર્મની સ્થિતિ વધારવી એટલે શું? જેટલા કર્મ બાંધ્યા છે પણ વધારે તીવ્ર કસાઈ કરવાથી, વધારે તીવ્ર ભાવ કરવાથી શું થાય? તો કે કર્મની સ્થિતિમાં વધારો થાય. તો કર્મની સ્થિતિમાં વધારો થાય એને ઉદવર્તન કહેવાય. કર્મને વધારવું. હા, જેમ કે રોટલી હોય તો રોટલી વધુમાં વધુ કેટલો સમય સારી રહી શકે? ઠંડા પ્રદેશ હોય તો 2 દિવસ સારી રહી શકે, ગરમ પ્રદેશ હોય તો 1 રાતમાં જ ખરાબ થઈ જવા માંડે. તો ખરાબ થાય એ પહેલા તમે રોટલીની સ્થિતિને વધારવી હોય તો શું કરો? તો કે ખાખરા કરી નાખો. જી હા, તો ખાખરા કરી નાખે તો રોટલીની સ્થિતિ વધી ગઈ કે ન વધી ગઈ? જી સ્વામી. એવી રીતે જે કર્મ બાંધેલા છે એમાં કસાયની, સંક્લિષ્ટ ભાવોની પ્રાધાન્યતા એના વધવાથી જે કર્મ તમે ઓછી સ્થિતિનું બાંધ્યું છે એમાં પાછો વધારો થઈ જાય, તો એને કહેવાય ઉદવર્તન. એટલે એમાં રસ નાખવાનું ને તો થાય રસ થાય. હા, એટલે તમે એક તો કર્મ છે ઉદયમાં અને એમાં તમે રસ વધારે રેડો તો કર્મની સ્થિતિ ઓછી હતી એમાં વધારો થઈ જાય. ઉદીર્ણા થઈ ગઈ. ઉદવર્તન એટલે કર્મની સ્થિતિ અને રસમાં વધારો કરવો, એને ઉદવર્તન કહેવાય. અને અપવર્તન કર્મની સ્થિતિ અને રસમાં ઘટાડો કરવો, એને અપવર્તન કહેવાય. અધોવર્તન. હા, અધોવર્તન. અપવર્તન. અપવર્તન. હા, લખું છું, જુઓ તમે.
અપ એટલે ઓછું ને ઉદ એટલે વધારે. ઉદવર્તન એટલે કર્મની સ્થિતિ રસનો વધારો કરવો અને અપવર્તન એટલે ઘટાડો કરવો. હા. હા, તો તમારા પરિણામની ધારા નિર્મળ કરે અથવા તો સાક્ષી ભાવમાં રહે અથવા તો કર્મના ઉદયમાં ભળી ન જાય. હા, તો શું થાય? તો કે કર્મની સ્થિતિમાં ઘટાડો થાય. હા, કર્મની સ્થિતિ અને કર્મનો રસ બંને ઘટી જાય. તો કર્મની સ્થિતિ અને કર્મના રસ આ બંનેમાં ઘટાડો કરવો એને કહેવાય અપવર્તન. હા, જ્યારે અપૂર્વકરણ કે એ બધું થાય ને તો ત્યારે એક સાથે બધા જેટલા પણ કર્મ અંતઃક્રોડાક્રોડી સાગરોપમથી વધારે છે એ બધા જ કર્મોનું અપવર્તન થાય ને અંતઃક્રોડાક્રોડી સાગરોપમની અંદર આવી જાય. તો એને અપવર્તન કહેવાય. સમજાણું? જે સમુદ્રઘાતમાં કરે તે જ ને? હા, ના, સમુદ્રઘાત ના. વખતે કરે તે જ ને? સમુદ્રઘાત વખતે નહીં, તો અપૂર્વકરણ. અપૂર્વકરણ યથા સાધનાથી પ્રવૃત્તિકરણ ને પછી આવે અપૂર્વકરણ. હા 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 અપૂર્વકરણ એટલે ગ્રંથિ ભેદ. હા હા તો ગ્રંથિ ભેદ કર્યા પછી જે પણ કર્મની સ્થિતિ અંતઃક્રોડાક્રોડી સાગરોપમથી વધારે છે, જેટલી પણ વધારે છે એ બધી જ એક સાથે તૂટી અને અંતઃક્રોડાક્રોડી સાગરોપમની અંદર આવી જાય. સ્વામી અપૂર્વકરણ એટલે સમજાયું નહીં સ્વામી. હા, અપૂર્વકરણ એટલે સમજાયું નહીં. તમે લોકો ગુણસ્થાનમાં નથી હોતા? હોય છે પણ ગુણસ્થાન ગુણસ્થાનકમાં બહુ એટલું બધું નથી સમજાતું. અમને સમજાતું નથી, ગુણસ્થાન આવડતું ગુણસ્થાનક નથી. નો બેઝ શું છે સ્વામી? મારે પૂછવું હતું તમને. બેઝ શું શીખવો પડે ગુણસ્થાનક શીખવા માટે? ગુણસ્થાનનો જ બેઝ છે. નહીં, એનું કઈક આગળનું કઈક શીખવીએ પછી આપણે સમજ પડે એવું કઈ. ગુણસ્થાન ગુણસ્થાન છે તમારું ને, તમે લોકો વચ્ચે વચ્ચે ક્લાસ છોડી દો છો ને, અને ના, ના. અધૂરેથી. ગુણસ્થાન એવી ચીજ છે કે ઈ ચાલતી ગાડીએ તમે બેસી જાવ તો ન શીખાય. ગુણસ્થાનને પાયાથી શીખવું પડે તો ગુણસ્થાન માથામાં જાય. હા, પણ અમે ગુણસ્થાન શીખ્યા જ નથી, અમે જોઈન્ટ જ મોડા થયા છીએ. હા, એટલે તો તમારું આવું થાય. હા, પણ હવે અમે હા, અપૂર્વકરણ એટલે પેલા કોઈ દિવસ આવ્યા નથી એવા અંતરમાં પરિણામ જાગવા, એવા ભાવ જાગવા, એને કરણ એટલે પરિણામ. અને અપૂર્વ એટલે પેલા ક્યારેય આવ્યા નથી એવા આત્માના પરિણામ, એવા અંદરમાંથી ભાવ ઉઠવા, એને અપૂર્વકરણ કહેવાય. આ અપૂર્વકરણ પેલા ગુણસ્થાનમાં થાય. અને આ અપૂર્વકરણમાં શું થાય? તો કે અનાદિકાળની જે હું અને મારાપણાની મિથ્યાત્વની ગાંઠ હતી, માન્યતાની, ધારણાની, આવી બધી, હા, તો ઈ ગાંઠનું ભેદન થાય અને વ્યક્તિ માન્યતા અને ધારણામાંથી મુક્ત બને. બરાબર? તો માન્યતાઓ અને ધારણાઓ જે સંઘરીને બેઠી છે, કે જેને જીવ છોડી નથી શકતો જલ્દી. આપણે જે માનતા હોય એ આપણી માન્યતા આપણે છોડીએ જડ દઈને? ના. કોઈ ગમે એટલું કહેતો હોય, આપણે ઈ છોડીએ નહીં. અને એમાંય એવી વ્યક્તિ કહેતી તો જરાય ન છોડીએ. હા તો આપણી લીધેલી વાત, આપણી માનેલી વાત, આપણી ધારેલી વાત, આપણે જે રીતે શીખ્યા છે, આપણે જે રીતે કરીએ છીએ, એમાંથી કોઈ કદાચ કાંઈ કે તો આપણે માનવા તૈયાર ન થાય. તો પોતાની આવી માન્યતાની, પોતાની આવી અહંકારની, પોતાની આવી અંદરના ઈગોની જે કંઈ પણ ગાંઠ પડેલી છે એ છોડવા તૈયાર ન થાય. અપૂર્વકરણ થાય એટલી ગાંઠ તૂટી જાય. પછી એમ થાય કે જે છે તે સાચું છે, જે કે છે તે સાચું છે, જે થઈ રહ્યું છે તે સાચું છે. આખી દ્રષ્ટિ એની બદલાઈ જાય. એને અપૂર્વકરણ કહેવાય. સમજાણું બરાબર? ઓકે. હા. અપૂર્વકરણ એટલે હું અને મારું, હું અને મારાની આજુબાજુ જેટલા પણ જાળાઓ ગૂંથેલા હતા, એ જાળાઓ ગૂંથેલા જાળા તૂટે. અને ત્યારે પછી સમજાય કે હું નહીં, બધા.
હા, અને બધાનો સ્વીકાર થાય, બધાના પ્રત્યેનો ભાવ જાગે, આવી એક અંદરથી પરિણામની ધારા ઉઠે. આ ધારાને અપૂર્વકરણ કહેવાય. અને અપૂર્વકરણ આ એક ગુણસ્થાનના ક્રમારોની અંદર જીવના ઉત્થાનની આ સૌથી પ્રાથમિક બદલાવની કક્ષા છે. એની પેલા માર્ગાનુસારી, શુક્લ પાક્ષિક એ બધા ગુણોનું ચાલતું હતું, પણ જીવમાં ધરખમ ફેરફાર થવાની શરૂઆત અપૂર્વકરણથી થાય. યથા પ્રવૃત્તિકરણ સુધી તો અભવી આત્મા પણ જાય, અનાદિ મિથ્યાત્વી જીવ પણ જાય, પણ અપૂર્વકરણ સંકિત પામનારો જીવ જ કરે, બાકી કોઈ જ ન કરી શકે. એટલે હું કઉ છું તે સાચું નહીં, સાચું છે તે મારું. હું કઉ છું મારું તે સાચું નહીં, પણ સાચું તે મારું. આવી જ્યારે અપૂર્વકરણ થાય ત્યારે સાચું તે મારું આખી વૃત્તિ બદલાઈ જાય, અને એની પેલા મારું તે સાચું. તો આજે મારાપણાની અંદરની જે અહંકારની, અંદરની જે ઈગોની જે અંદર શું કહેવાય ગાંઠ ગુથાયેલી હોય, કે જીવ ગમે તેવું થાય પણ ઈ છોડવા તૈયાર ન થાય. ઈ ગાંઠનું ભેદન થવું એને અપૂર્વકરણ કહેવાય. અપૂર્વકરણ સમજાણું? હા સ્વામી. અને આ અપૂર્વકરણમાં શું થાય તો કે એની દ્રષ્ટિનું પરિવર્તન થાય. જેવું અપૂર્વકરણ થાય એટલે ત્યાં પછી એવી જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી છે આપની, જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં ત્યાં બધું એને સારું 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 દેખાય, સવડું દેખાય, સાચું દેખાય, સુંદર દેખાય, સત્યમ શિવમ સુંદરમ. સમજાયું? જી સ્વામી. અત્યારે ગમે એટલું સારું હોય ને તોય આપણે એમાંથી કઈક આપણને વાંક દેખાય કે નહીં, કઈક આપણને નબળા દેખાય નહીં, કઈક આપણને અંદરથી નુસ્ખ દેખાય કે નહીં. હા. ગમે એટલું સારું હોય છતાં કઈક આપણને એમાંથી નબળું દેખાય. તો આટલા સારામાં આપણને નબળું દેખાય એનો અર્થ ઈ છે કે આપણામાં મિથ્યાત્વનું જોર છે, હજુ હું અને મારાપણાનું જોર છે, માન્યતા અને ધારણાઓનું જોર છે. જી સ્વામી. અપૂર્વકરણ થાય એટલે આ ગ્રંથિ ભેદાય ભેદાય ને ભેદાય. પછી જ્યાં જાય ત્યાં નબળામાં પણ એને સારું દેખાશે, અવળામાં પણ એને સવડું દેખાશે, આખી સૃષ્ટિમાં એને આમ અહો 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 દેખાશે. વાહ વાહ વાહ. આ દ્રષ્ટિનું પરિવર્તન છે. તો દ્રષ્ટિનું પરિવર્તન થવું આને અપૂર્વકરણ કહેવાય. હજુ આત્માની જાયગી નથી, આત્માની અનુભૂતિ નથી જાયગી, પણ જગત આખું સારું છે, જગત આખું સત્ય છે, જગત આખું શિવ છે, જગત આખું સુંદર છે, જગત આખું સતમય છે એવું જયારે આપણને દેખાય, એના પ્રત્યેના ભાવ જાગે, એટલે આ દ્રષ્ટિ બદલાણીનો કિમિયો છે. સમજાણું બરાબર? અપૂર્વકરણ સમજાણું? જી. હા જી જી સ્વામી. વિભાબેન, બીજો કોનો પ્રશ્ન હતો? મારા ખ્યાલથી જાગૃતિ. રાજુનો હતો. જાગુ જાગુ. હા સોરી, જાગુ. અવાજ મને જાગુનો જ લાગ્યો. હા જાગુ, સમજાઈ ગયું બેટા? હા સ્વામી. હા, અપૂર્વકરણ સમજાઈ ગયું? જી સ્વામી. તો પેલા ગુણસ્થાનમાં જે અપૂર્વકરણ થાય ને એમાં દ્રષ્ટિનું પરિવર્તન થાય, અને 8મા ગુણસ્થાનમાં અપૂર્વકરણ થાય ત્યાં આચરણનું ગુણસ્થાન થાય. કોઈ દિવસ નથી કર્યું એવું કરવાના ભાવ જાગે. ત્યાં આચરણનું અપૂર્વકરણ થાય ને અહીંયા દ્રષ્ટિનું અપૂર્વકરણ થાય. ઓકે? તો જેવું અપૂર્વકરણ થાય એટલે જીવ સંકિત તરફ ચાલે નહીં, દોડવા માંડે. સમયે સમયે એની પરિણામની ધારા
સમયે સમયે એની પરિણામની ધારા શુદ્ધ વિશુદ્ધ વિશુદ્ધ શુદ્ધ એમ થતી થતી એકદમ આગળ આગળ વધતી જાય. તો એ સમયમાં શું થાય તો જેવું અપૂર્વકરણ થાય, જેવી એની દ્રષ્ટિ બદલાય, એટલે અંતઃક્રોડાક્રોડી સાગરો પંક્તિ જેટલા પણ કર્મ વધારે હોય, કોઈ 10 ક્રોડાક્રોડીના હોય, કોઈ 15 ક્રોડાક્રોડીના હોય, કોઈ 30 ક્રોડાક્રોડીના, કોઈ 20 ક્રોડાક્રોડીના હોય, કોઈ 5 ક્રોડાક્રોડીના, કોઈ 1 ક્રોડાક્રોડીના હોય, જેટલા પણ અંતઃક્રોડાક્રોડી સાગરો પંક્તિ વધારે કર્મ છે, હા, જેમ સુરંગ મૂકો અને આખી ભેખડોની ભેખડો ખરી જાય, ભેખડોની ભેખડો તૂટી જાય, એવી જ રીતે કર્મના જથ્થામાં સુરંગ મુકાય અપૂર્વકરણની, તો બધા જ કર્મ અંતઃક્રોડાક્રોડી સાગરોપમની અંદર આવી જાય, બાકી બધા સ્થિતિઘાત રસઘાત થઈ જાય. આને કહેવાય અપવર્તન. સમજાણું? અપવર્તન એટલે સ્થિતિ અને રસનું ઘટવું. હા. ઉદ્વર્તન એટલે સ્થિતિ અને રસનું વધવું. જી સ્વામી. હા, હમ. સમજાણું બરાબર? હમ. હા, અવળા ચાલો તો ઉદ્વર્તન ને સીધા ચાલો તો અપવર્તન. હા. હવે કેમ ચાલુ એ આપણા ઉપર છે. હે ને? અપવર્તન ઉદ્વર્તન થઈ ગયું. પછી આવે સંક્રમણ. જ્યાં કર્મની બેઝિક વાતો છે, આજે તમને બધાને શીખડી છે, જેટલા શબ્દો મેં લખ્યા છે ન સમજે તો મને આજે ને આજે પૂછજો. પછી 10 દિવસ પછી પૂછશો તો પછી મારે આખી ફાઇલ પાછી પહેલેથી ખોલવી પડે. જ્યારે જે વિષય લેતા હોય ન સમજાય તો પાકે પાકું પૂછી લ્યો, અને નોંધ રાખજો કે આ વિષય કઈ પ્રાર્થનામાં, કઈ તારીખની પ્રાર્થનામાં છે. એટલે કાલે સવારે કોઈને પણ પ્રશ્ન થાય તો કહેવાનું કે આ તારીખની પ્રાર્થના જોઈ લ્યો, અરે આ તારીખની પ્રાર્થના, સોરી પ્રાર્થના ને આ તારીખની જોઈ લ્યો. હા. સમજાણું તમને? હા. હા, તો આવા બેઝિક વિષય હોય ને એની તારીખ નોંધી રાખવાની. તો ઉદ્વર્તન સમજાઈ ગયું. કર્મની સ્થિતિ અને રસનો વધારો થાય એને ઉદ્વર્તન કહેવાય. કર્મની સ્થિતિ અને રસમાં ઘટાડો થાય એને અપવર્તન. હમ. સમજાણું બરાબર? હા. જી સ્વામી. અને આ અપૂર્વકરણ થાય ત્યારે સંક્રમણ. સંક્રમણ એટલે બદલાવવું. અશુભનું શુભમાં રૂપાંતર અને શુભનું અશુભમાં રૂપાંતર, એટલે સંક્રમણ કહેવાય. અપૂર્વકરણ થાય તો જેટલી પણ અશુભ પ્રકૃતિ છે એનું શુભમાં રૂપાંતર થઈ જાય. જેમ કે દુસ્વર છે તો સુસ્વર થાય, અસાતા છે તો સાતા થાય, અનાદય છે તો આદય થાય. અશુભનું શુભમાં રૂપાંતર થાય, પણ સજાતીય સજાતીયમાં થાય, વિજાતીયમાં ના થાય. જે કર્મની પ્રકૃતિ હોય એ જ કર્મની પ્રકૃતિમાં એનું રૂપાંતર થાય. જ્ઞાનાવર્ણીયનું દર્શનાવર્ણીયમાં રૂપાંતર ન થાય. નામ કર્મનું ગોત્ર કર્મમાં રૂપાંતર ન થાય, પણ નામ કર્મની જ પ્રકૃતિ હોય તો અશુભમાંથી શુભમાં રૂપાંતર થાય. નીચ ગોત્ર હોય તો ઉચ્ચ ગોત્રમાં રૂપાંતર થાય. સમજાણું? તો સંક્રમણ એટલે બદલાવવું, શુભનું અશુભમાં અથવા તો અશુભનું શુભમાં બદલાવવું, એને સંક્રમણ કહેવાય. તો અપૂર્વકરણ થાય તો જેટલી પણ અશુભ પ્રકૃતિ છે એ બધી શુભ બની જાય. અને આપણી શુભ બંધાયેલી હોય અને આપણે જે તે ગતિનું આયુષ્ય બાંધ્યું તો જેટલી શુભ બંધાયેલી છે એ બધી અશુભમાં રૂપાંતર થઈ જાય. તો શુભનું અશુભમાં અથવા તો અશુભનું શુભમાં રૂપાંતર થવું એને સંક્રમણ કહેવાય. સમજાણું બરાબર? જી સ્વામી. હા, સુદર્શન શ્રેષ્ઠનો અપયશ થયો અભયા રાણીના કારણે, પણ એ સમતામાં રહ્યા અને પોતે સૂળી પર ચડવા તૈયાર થઈ ગયા. તો એના પરિણામની ધારાના કારણે એ નિર્દોષ હોવા છતાં પણ દોષનો ટોપલો પોતાની ઉપર ઓઢી લીધો.
કે કદાચ હું સાચું કહીશ તો રાણીયા નહીં ખમી શકે, એની કરતા હું જ ખમી લઉં, એમ સમજીને પોતાની ઉપર દોષનો ટોપલો લઈ લીધો. પરિણામ એ થયું કે એનો અપયશ હતો એ શેમાં ફેરવાઈ ગયો? યશમાં. યશમાં ફેરવાઈ ગયો. બરાબર છે ને? સોળી મતીને સિંહાસન થયું. હા. જે બધા એના ઉપર ગાળો બોલતા હતા, જે બધા એના ઉપર નિંદા કસતા હતા, એ બધા જ એના વખાણ કરવા માંડ્યા. હમ. તો અપયશનું યશની અંદર રૂપાંતર થઈ ગયું, અશુભનું શુભમાં રૂપાંતર થઈ ગયું. તો અશુભનું શુભમાં રૂપાંતર થવું કે શુભનું અશુભમાં રૂપાંતર થવું, એને શું કહેવાય? તો કે એને કહેવાય સંક્રમણ. હમ. શબ્દ તમે જોઈ લીધો, સંક્રમણ. હા. જી સ્વામી. બરાબર છે? જે સ્વામી નવા સંક્રમણ વિદ્યાર્થી છે, જેને કોઈ દિવસ આ ચીજો સમજી નથી, એની માટે આજે હું બધા જ શબ્દો લઉં છું કર્મને લગતા. હમ, હમ. જી હા? સ્વામી. સ્વામી ન સમજાય તો મને કયો. સત્તા, ઉદય, બંધ, સ્પૃષ્ટ, અપવર્તન, નિર્ધત, નિકૃષ્ટ, નિકાચિત, ઉદીર્ણા, ઉદ્વર્તન, અપવર્તન અને સંક્રમણ, આ બધા શબ્દો સમજાઈ ગયા? સ્વામી ન સંક્રમણ સમજાયા હોય તો મને પૂછો. જી સ્વામી સ્વામી. સ્વામી જાગુ, સંક્રમણ બધા સમજાઈ ગયા? જી સ્વામી. જી સ્વામી. જાગુ, હા જી સ્વામી સ્વામી. સંક્રમણ એટલે આ શું બધા શબ્દો સમજવાનું સમજાઈ છે? ગયા બધા? સ્વામી હા. ઓકે ફાઇન. સ્વામી સંક્રમણ જે ઉદયમાં હોય એનો જ થાય, ઉદયાવલિકાનું હોય ને એમાંથી થાય, બદલાય. એમાંથી જ થાય ને? ઓકે. જે ઉદયાવલિકા છે ને એ બધી અશુભની શુભમાં રૂપાંતર, શુભની અશુભમાં રૂપાંતર થઈ જાય. ઓકે. ગળું બળતું હોય ને આમલી ખાઈ લ્યો, ગળું બળતું હોય ને કઈ આઈસ્ક્રીમ ખાઈ લ્યો, તો અશુભમાં રૂપાંતર થઈ જાય ને, શરદી થઈ જાય ખૂબ. હા. તો શુભનું અશુભ ને અશુભનું શુભમાં રૂપાંતર થતું જ રહેતું હોય, જીવના પ્રયત્ન વિશેષથી. હમ. અવળા પ્રયત્ન કરે તો અશુભમાં રૂપાંતર થાય, અને સવળા પ્રયત્ન કરે તો શુભમાં રૂપાંતર થાય. એટલે અશુભ થાય ને શુભ થાય બેઉમાં સંક્રમણ કહેવાય ને? હા, બેયમાં. અશુભ નું શુભ થાય એ પણ સંક્રમણ, શુભ નું અશુભ થાય એ પણ સંક્રમણ. નો અર્થ છે બદલાવવું. અચ્છા. પણ બદલાય સજાતીયમાં. એક જ કર્મની આ બે પ્રકૃતિ હોય તો અશુભ નું શુભમાં થાય, પણ એક કર્મનું બીજા કર્મમાં રૂપાંતર ન થાય. હા, આ વાત ધ્યાન રાખવાની. હમ. રૂપાંતર સજાતીય કર્મની પ્રકૃતિમાં થાય. આ એક સ્વામી વાક્ય લખી લેજો. સ્વામી આયુષ્યનું કેવી રીતે થઈ શકે? હા, આયુષ્ય કર્મનું કેવી રીતે થઈ શકે સંક્રમણ? આયુષ્ય કર્મ બંધાણા પછી કાંઈ જ ન થાય. મેં તમને પહેલા જ કીધું કે આયુષ્ય કર્મ ઓકે. નિકાચિત છે. એ હા. બંધાયા પછી એમાં કોઈ ફેરફાર ન થાય. પણ સજાતીય એના કર્મ પહેલા થઈ એ પણ શકે. ફેરફાર થઈ સાથમાં જ થાય. હા, ખાલી હા. આયુષ્યના દલિકો ભેગા કર્યા હોય તો હા. રૂપાંતર થઈ શકે. જેમ કે અચ્છા. આપણે કૃષ્ણ મહારાજાના થયા હતા, 7 નરકના એને કર્યા હતા, તો 4 નરકના હા, હા, નદાવા હા, થયા ને. હા. બરાબર. સ્વામી, 4 કર્મ કર્મ રૂપાંતરિત જી થયા. જી જી સ્વામી. સમજાણું? સ્વામી હા. સજાતીય કર્મ એટલે શું? હા, સજાતીય કર્મ સજાતી એટલે નામ કર્મની પ્રકૃતિ. જેમ કે નામ કર્મની જેમ કે આદેય નામ કર્મ, અપયસ નામ કર્મ, તો એ બધા જે નામ કર્મ છે, તો એ અશુભ છે એ શુભ રૂપાંતર, અપયસ નું યશ થઈ જાય, આ અનાદેય નું આદેય થઈ જાય. હા, પછી આપણે જે આખી ત્રસ દશક અને સ્થાવર દશક છે ને, તો સ્થાવર દશક છે એ અશુભ છે, તો આખું ત્રસ દશક છે એ શુભ છે, તો અશુભ નું શુભમાં રૂપાંતર થઈ જાય. તો નામ કર્મનું નામ કર્મની અંદર જ રૂપાંતર થાય, શુભ અને અશુભમાં. જેમ કે ગોત્ર કર્મ 2 છે, ઉચ્ચ ગોત્ર ને નીચ ગોત્ર, તો નીચ ગોત્ર નું ઉચ્ચ ગોત્રમાં, ઉચ્ચ ગોત્ર નું નીચ ગોત્રમાં રૂપાંતર થઈ જાય.
વેદનીય કર્મ બે છે, સાતા અને અસાતા. તો સાતાનું અસાતામાં, અસાતાનું સાતામાં રૂપાંતર થઈ જાય. સમજાણું? જી સ્વામી. એટલે સજાતીય પ્રકૃતિમાં રૂપાંતર થાય. હમ. એટલે નામ કર્મ સજાતીય છે, નામ કર્મ ગોત્ર કર્મ વિજાતીય છે. એક કર્મનું બીજા કર્મ રૂપે રૂપાંતર ન થાય. ન થાય. થઈ ગયું? બેસી ગયું બરાબર? જી સ્વામી. હા. તો સંક્રમણ થયું, બરાબર. ઉદ્વર્તન, અપવર્તન, સંક્રમણ. હવે લઈએ આપણે પરિજ્ઞા. તે મને 10 અવસ્થા બતાવી હતી એકવાર કર્મની. તે જ બતાવી હતી કે નહીં મને શેમાંથી? પછી ઉપસમ. ઉપસમ એટલે શું? તો કે જે કર્મ ઉદયમાં આવવાના છે એ ઉદયમાં આવતા કર્મને રોકી દેવા, એને કહેવાય ઉપસમ. ઉપસમ માત્ર મોહનીય કર્મનો જ થાય. સમજાણું? ઉપસમ માત્ર મોહનીય કર્મમાં જ થાય. જેમ કે કોઈ આપણને બહુ જ ખરાબ રીતે આપણી સાથે વાતો કરે છે, બહુ રફ ને રૂડલી વાતો કરે છે, આપણું ઇન્સલ્ટ કરે છે, એવું કરે છે, આપણને સમજાય છે. તો એ સમયે આપણે ગુસ્સો કરવો ન કરવો આપણા હાથમાં છે. અને આપણે શાંતિ પકડી રાખીએ ને આપણે કઈ જ ન કરીએ તો આપણે શું કર્યું કહેવાય? ઉપસમ. ક્રોધનો ઉપસમ કર્યો. હા, અહંકાર કરવાના પરિબળો છે અને આપણે અહંકાર ન કરીએ તો અહંકારનો ઉપસમ કર્યો. તો મોહનીય કર્મ જે ઉદયમાં આવવાનું છે એને આવતા અટકાવી દેવાના, પણ એમાં સ્વામી ભળી સામે નહીં જવાનું, એને ઉપસમ ખીજાય છે, કહેવાય. સામે વાળો હા, ખીજાય છે, સામે વાળો ખીજાય છે ને આપણે ત્યાંથી વયા જઈએ તો પણ ઉપશમ થયું? ના, તો ઉપસમ નહીં થયો હો. તો આપણે બચાવ નહીં. કર્યો. અચ્છા. હા, પણ જોવાનું કે આપણે ત્યાં રહીને આપણા પરિણામની ધારા વધારે પડતી બગડે છે તો હટી જાઓ. પણ સૌથી સારી વાત તો એ છે કે ગમે એવું કે આપણે મૌન થઈને બેસી જાવ, આંખ બંધ કરીને ધ્યાન કરીને બેસી જાવ, જે કેવું હોય કે. તો આ સાચી વાત છે. પણ તમે સહન નથી કરી શકતા અને તમારા વધારે ભાવો બગડે છે અંદરથી, તો ભાવો બગડવા કરતા તમે એ જગ્યાને છોડી દો. એક વાત યાદ રાખવાની, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ક્યોર આ રસ્તો છે, પણ ક્યોર નથી કરતા તો પ્રિવેન્શન કરો. જી સ્વામી. બરાબર? ઉપસમ એટલે સમજાઈ ગયું? જી સ્વામી. તો ઉપસમ એટલે મોહનીય કર્મનું જ થાય. અને મોહનીય કર્મ જ્યારે પણ ઉદયમાં આવવાનું હોય, આપણને જણાય કે એવા પ્રસંગો, એવા પરિબળો આપણી આજુબાજુમાં ગોઠવાઈ ગયા હોય, પણ આપણે જાગતા રહીએ અને આપણે જો ભળીએ નહીં તો 10 વૈકાલિક સૂત્રની ઉપશમ. ગાથા છે. ઉવ સમેણ હણે કોહમ. ઉપશાંત ભાવથી ક્રોધને હણે. એટલે ક્રોધ આવવાનો સમય હોય તો ક્રોધ ન કરે તો ક્રોધનો ઉપશમ થયો. હા, તો ઉપશાંત ભાવ એટલે ક્ષમાથી ક્રોધને શાંત કરે. ઉવ સમેણ હણે કોહમ માણમ મદવયા જીણે. માણમ એટલે માનને, માર્દવતા, માર્દવ એટલે કોમળતા, લઘુતા, કોમળતા, તો એ માનનો ઉપશમ કરે. માયા મજ્જેણ ભાવેણ, માયાથી આર્જવ, આર્જવ એટલે સરળતા, એનાથી એનો ઉપશમ કરે. આર્જવતાથી માયાનો ઉપશમ કરે. અને લોભનો સંતોષથી ઉપશમ કરે. તો આ સાધનાની રીત છે. જોઈ લે, પાર્ટીમાં લખ્યું છે. 10 વૈકાલિક 8મા અધ્યાયની. ઉવ સમેણ હણે કોહમ માણ મદવયા જીણે માયા મજ્જવ ભાવેણ લોભ સંતોષ જીણે.
સમજાઈ ગયું? જી સ્વામી. ઉપસંભાવ જી એટલે ઉપસંભાવ એટલે વેટ એન્ડ વોચ, જોયા કરો, હમણાં ભળો નહીં, જોયા કરો અને સમયને પાસ કરી દો, એને ઉપસમ કહેવાય. દ્રષ્ટાભાવમાં રહેવું. હા, થોડીક વાર જોયા કરો, જાણ્યા કરો, ભળો નહીં, તો ઉપસમ. સ્વામી હાજી. માયા અને લાલચમાં ફરક. હા, માયા અને લાલચમાં ફરક. હમ. ના, માયા અને લોભનું મિક્સ રૂપ લાલચ છે. એવી રીતે માયા અને લોભ ઈ બેય માંથી નિષ્પન્ન થાય લાલચ. અચ્છા. તમને કોઈ પણ વસ્તુની લાલચ હોય તો તમે કોઈને બતાડો કે મને આ વસ્તુની લાલચ છે, પણ આસક્તિ છે ને એ વસ્તુ પ્રત્યે, એટલે માયા અને લોભ બંનેનું મિશ્રણ રૂપ થાય ત્યારે લાલચ. ઓકે. બરાબર? હા. સાધનામાં બે ચીજ ન હોય, ભય અને લાલચ. ક્રોધ અને માનનું મિશ્રિત રૂપ ભય અને માયા અને લોભનું મિશ્રિત રૂપ લાલચ. ભય અને લાલચ આ બે સાધનાના શત્રુ છે. ચાલો, ઉપસમ ભાવ થઈ ગયો. પછી ક્ષાયિક ભાવ. ક્ષાયિક ભાવ એટલે કર્મનો આત્યંતિક ક્ષય, એ ક્ષાયિક ભાવ છે. આત્યંતિક એટલે ઉદય અને સત્તા બંનેમાંથી ક્ષય થાય એને આત્યંતિક ક્ષય કહેવાય. એટલે પૂરેપૂરું નિર્મૂળ થયું સ્વામી. હા, પૂરેપૂરું. આત્યંતિક ક્ષય એટલે સત્તા અને ઉદય બંનેમાંથી આત્યંતિક ક્ષય કહેવાય એને. તો કર્મના આત્યંતિક ક્ષય થવાથી ક્ષાયિક ભાવ ઉત્પન્ન થાય. ક્ષાયિક ભાવ એટલે કર્મનો આત્યંતિક ક્ષય. અને આત્યંતિક ક્ષય કોને કહેવાય? તો કે ઉદયમાંથી તો ખપાવે પણ સત્તાને પણ ખપાવી નાખે. એટલે આમાં કર્મની નિર્જરા જ થઈ ને સ્વામી. નિર્જરા નહીં, નિર્જરા તો જાય ને પાછું બીજું કર્મ આવે. જ્યારે ક્ષયની અંદરથી જે પણ કર્મનો ક્ષય થાય ને એ સમયે ઈ નવું કર્મ ન આવવા દે, એટલે આત્યંતિક ક્ષય. નિર્જરામાં તો શું થાય કે નિર્જરામાં કર્મ ખરે છે તો પાછા કર્મ આવે છે. પણ એ તો તમે ત્યારે બાંધો તો આવે ને સ્વામી. પણ બંધાય જ છે ને. સમયે સમય ખરે છે તો સમયે સમય બંધાય પણ છે. અચ્છા. નિર્જરવું એટલે આંશિક ખરવું અને ક્ષય એટલે આત્યંતિક ખપવું. સત્તામાંથી અને ઉદયમાંથી ટોટલ માંથી કર્મ જ આખું ખપી જાય એને ક્ષય કહેવાય. એ કોને ખરે? જે ખેરવે એને. આપણી જેવાને ન ખરે ને, આપણી જેવાને તમારી જેવાને ન ખરે ને. એવું નથી, બધાને ખરે. સૌથી પેલા દર્શન મોહ ખેરવવાનું છે. દર્શન મોહ ખૈપા વગર કોઈ પણ કર્મનો ક્ષય શરૂ ન થાય. આ વાત યાદ રાખવાની. સૌથી પેલા ખપશે તો દર્શન મોહ જ ખપશે.
અને દર્શનમાં જ્યારે પણ ખપશે ત્યારે અનંતાનુબંધી 4 ને લઈને ખપશે. 7 પ્રકૃતિનો ક્ષય. અને 7 પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે એને ક્ષાયક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. પણ આપણને સમતિત પ્રાપ્ત થયું છે કે નહીં કેવી રીતે ખબર પડે સ્વામી? હમ. બહુ અઘરો પ્રશ્ન છે. પણ સીડી તો ઈ જ છે ને, પેલી સીડી. એના આચરણ ઉપર કોઈ જ કહી ન શકે. જીવને પોતાને જ ખબર પડે કે પોતાની પરિણામની ધારા શું છે. હા, એટલે કેવી ધારા જોવાની સ્વામી? એમ પોતાને જોવાની છે, પણ શું ધારા જોવાની એમ? જો સંકેતનો શું છે કે દ્રષ્ટિની પવિત્રતા હોય. હું બરાબર. હંમેશ કહું છું કે સમ્યક દ્રષ્ટિ એ દ્રષ્ટિનું સવડાપણું છે, આચારનું નહીં. દ્રષ્ટિનું સવડાપણું હોય તો એ જ્યાં પણ જુએ ને ત્યાં એને બધું જ ક્યાંય જ એને ખરાબ, નબળું, દુશ્મનાવટ, શત્રુતા આવું કાંઈ જ એને ન જણાય. એને સંકેતની સ્પર્શના હોય ને એને કોઈનામાં પણ હિણપત ભાવ ન દેખાય. ન કુદરતમાં, ન નિર્જીવમાં, ન જળમાં, ન ચેતનમાં, ન કોઈ જીવ સૃષ્ટિમાં ક્યાંય જ કરતા ક્યાંય જ એને રાગની કે દ્વેષની તીવ્રતા ન આવે. એટલે પણ આમ તો છેલ્લે તો જ્ઞાતા દ્રષ્ટા ભાવ જ થઈ ગયો ને સ્વામી? જ્ઞાતા દ્રષ્ટા ભાવ અલગ છે. જે પણ વસ્તુ છે એમાં એને જ્ઞાતા દ્રષ્ટા ભાવ ને એ વસ્તુ એને સારી દેખાવી જોઈએ. એ વ્યક્તિ એને સારો દેખાવો જોઈએ. આપણને ઘણી વખત વ્યક્તિના દોષ દેખાય છે કે નથી દેખાતા? આપણને ઋતુના દોષ દેખાય કે નથી દેખાતા? ઉનાળો બહુ આવે તોય આપણને પોસાય નહીં, શિયાળો બહુ આવે તોય આપણને પોસાય નહીં, ચોમાસું બહુ હોય તોય આપણને પોસાય નહીં. આપણને કઈ ઋતુ પોસાય કયો? હરેકમાં આપણને કઈક ને કઈક નુસ્ખ દેખાતા હોય જ્યાં જઈએ ત્યાં. નહીં તો પણ જ્ઞાતા દ્રષ્ટા ભાવ તો ઈ જ થયો ને કે બધી વસ્તુમાં સમભાવમાં રહેવું. ના, જ્ઞાતા દ્રષ્ટા ભાવનો અર્થ ઈ ન થાય. જ્ઞાતા દ્રષ્ટા ભાવનો અર્થ છે જાઓ, જોયા કરો ને જાણ્યા કરો, કઈ જ ન કરો, અભિપ્રાય તમારા તરફથી કઈ જ નહીં. તો સંકિત ભાવ ન થયો? ના, સંકેત ભાવમાં તમને સવડું દેખાય છે, અવળું દેખાતું નથી. સંકેત ભાવ છે. બધા માટે પોઝિટિવ ભાવ, હા, દરેક માટે પોઝિટિવ વિચાર. યસ, દરેક માટે પોઝિટિવ વિચાર. કોઈની માટે પણ નબળાઈ નહીં, દુશ્મન પ્રત્યે પણ મિત્રતાના ભાવ. ચંડ કૌશિક ને જોઈને પણ પ્રભુ ગયા. શોના કારણે? કઈ દ્રષ્ટિ હતી એની પાસે? ગામ આખાએ પાછું વળવા કીધું અને હકીકત હતી, છતાં ભગવાન પાછા નો વળ્યા. તો એને ચંડ કૌશિકમાં શું દેખાણું હશે? મૈત્રી ભાવ, વાત્સલ્ય ભાવ, એને ઉગાડવાનો મૈત્રી ભાવ, વાત્સલ્ય ભાવ, બધા સંકેતના લક્ષણો છે. હા, સંકેતના 8 લક્ષણમાં વાત્સલ્ય ભાવ આવે કે ન આવે? સંકેતના 8 લક્ષણ છે. હા, 8 લક્ષણ. તારી અજ્જનની બુક આપતો. અમૂઢ દ્રષ્ટિ, વત્સલ, પ્રભાવના, આ બધા સંકેતના 8 લક્ષણ છે. એટલે સંકેત હોય એની પાસે 8 વસ્તુ હોય. અને ભૂતકાળમાં સંકેત મેળવ્યું હોય તો એને કદાચ કોઈ નબળા ભાવ આવે ને પણ એ ટકે નહીં જાજો વખત. આ કાઢતો 28માં એને ઈ ભાવ લાંબો સમય ટકે નહીં. 8 લક્ષણ કયા? એક મિનિટ કહું છું જરા. કહું. ઉત્તરાધ્યાય સૂત્રના 28માં અધ્યયનમાં આવે. અચ્છા, 28માં કાઢી દે ને મને. પાછળની ગાંઠમાં આવશે.
નિસંકીય નિકંખીય. નિવિતિ ઈચ્છા. નિશંકીય એને શંકા ન રહે. નિકંખીય એક પણ વસ્તુની એને ઈચ્છા ન હોય, એ ઈચ્છાથી ન જીવે. નિકંકીય એટલે કાંક્ષા મોહનીય કર્મ ન હોય. નિવિતિક ઈચ્છા કોઈ પણ ફળની અપેક્ષા નહીં. અમૂઢ દ્રષ્ટિ એટલે ક્યાંય પણ એની દ્રષ્ટિ સોનું જોઈને, કોઈ વૈભવ જોઈને, કોઈ માનવ મહેરામણ જોઈને વાહ વાહ ઓહો ઓહો એવું કઈ જેને થાય ને તેની દ્રષ્ટિ બહારના વાતાવરણથી પ્રભાવિત ન થાય, એને અમૂઢ દ્રષ્ટિ કહેવાય. સ્વામી વિતિક પછી ઈચ્છાનું બીજી વખત બોલો ને, મતલબ નિર્વિતિક ઈચ્છા એટલે એને ફળની અપેક્ષા ન હોય. કોઈ પણ ચીજ કરો પછી એના વળતરની અપેક્ષા ન હોય. બરાબર. પછી અમૂઢ દ્રષ્ટિ. અમૂઢ દ્રષ્ટિ એટલે મૂઢ એટલે મોહ અને અમૂઢ એટલે મોહ. ક્યાંય પણ જુએ તો એની દ્રષ્ટિ મોહથી આકર્ષિત ન થાય, એનામાં આસક્તિ કે આકર્ષણ ન આવે, એને અમૂઢ દ્રષ્ટિ કહેવાય. પછી ઉવબુહ ક્યાંય પણ ગુણ જુએ, ક્યાંય પણ સારી ચીજ જુએ તો એના પ્રત્યે એને અહોભાવ જાગે, એના પ્રત્યે એને બહુમાન ભાવ જાગે, એના પ્રત્યે એને આદર ભાવ જાગે. સ્થિરીકરણે હા, પોતે પણ સ્થિર રહે અને બીજા કોઈ પણ ડામાડોળ થતા હોય પોતાના કર્તવ્યમાં તો એને સ્થિર કરે. વત્સલ વાત્સલ્ય ભાવ હોય અને પભાવણે પ્રભાવના હોય. એનું જીવન જ એવું હોય કે એ જોઈને બીજા લોકો પ્રભાવિત થતા હોય. પ્રભાવના એટલે લાડવા ગાંઠિયા નહીં હો. સ્વામી, આ દર્શનના 8 આચાર છે એ જ છે ને, આ સંકેતના 8 લક્ષણ? હા, અહીંયા સંકિતના 8 લક્ષણ છે. હા, દર્શનના આચારમાં તમે કે જેનામાં સંકિત હોય એનામાં આ 8 ચીજ હોય જ. સ્વામી છેલ્લું શું કીધું? પ્રભાવના. પ્રભાવના એટલે એનું જીવન જ એટલું પ્રભાવક હોય કે એ જોઈને બીજાને એના તરફ એવું જીવન જીવવા તરફ પ્રેરણા મળે, આદર્શ હોય. આમ અને દર્શન એટલે સંકેત, એટલે સંકેતના અને દર્શનના એક જ લક્ષણ હોય ને? હા, સંકિત કયો કે દર્શન વિશુદ્ધિ કયો, એના આ 8 લક્ષણ. અને આ 8 લક્ષણ કે દર્શન સમ્યક દર્શન પામવું હોય તો બસ બધા પ્રત્યે અહોભાવ કરતા શીખો, બધાનું બહુમાન કરતા શીખો, કોઈનું અનાદર નહીં કરવાનો. હા, પછી કાયમ વંદના કરવાની. તો એનાથી આપણું દર્શન મોહ બહુ જ વિશુદ્ધ થાય. તમે ફરીથી કહો તો તમે શું કીધું વિશુદ્ધ કરવા માટે? બોલો તો કોણે સાંભળ્યું છે, કયો તો. આદર ભાવ કરવો, વંદના કરવી, સારા ગુણો જોવા બધામાં. યસ. એટલું ખ્યાલ. બધાને ગુણ દ્રષ્ટિ રાખવાની, ગુણ દ્રષ્ટિ રાખવાની, બધાના દરેકનો ગુણ જ જોવાનો. દર્શન મોહ કરવા માટે, હા, દર્શન મોહને તોડવા માટે આ બહુ સિમ્પલ છે કે અહોભાવ રાખો, બહુમાન કરતા શીખો, બધાનું કોઈનો અનાદર નહીં કરો, બધાના પ્રત્યે અહોભાવ કેળવવાની કોશિશ કરો, હને વંદના કરો, તો આ મૈત્રી ભાવ કરો. તો આ બધાથી શું થાય? તો કે આ બધાથી આપણું દર્શન મોહ જલ્દીથી તૂટે. અને જેટલો દ્વેષ વધારે કરો, જેટલું પરાયાપણું વધારે રાખો, એટલો દર્શન મોહ વધે. જેટલી આત્મીયતા, જેટલો આદર, જેટલું પોતાપણું, જેટલું બધાની સાથે હળી ભળી મળીને રહેવાની ભાવના. કેમ કે હળી મળી ભળીને રહેવાની સૌથી મોટી લાભ શું થાય ખબર છે? કે એના તરફથી આવતું ખરાબ પણ એને સહન કરવાની તાકાત. આજે આપણી કોઈ વ્યક્તિ આપણું અપમાન કરતા આપણને એટલું નહીં લાગે, આપણને એમ થાય કે જતું કરો, બાળક છે. આપણામાં સહન શક્તિ વધે. પોતાની વ્યક્તિ હોય ને તો એનું આપણને નબળું ન લાગે. એના આપણને ગુણ દેખાય, એનો આપણને દોષ પણ જલ્દી ન દેખાય. તો એવું બધાની સાથે કેળવવાની કોશિશ કરવાની, તો સંકિત બહુ જલ્દી થાય. સંકિત મેળવવું અઘરું નથી, પણ આ ભાવ કેળવવો અઘરો છે.
કોઈને પાસે પરાયા ભાવ નહીં રાખો, આત્મીય ભાવ રાખો, પોતાપણાના ભાવ રાખો, આદર ભાવ રાખો. હા, અને સૌથી મોટું મેં તમને એકવાર કીધું હતું કે આખા દિવસમાં આપણે જેટલી પણ ચીજો વાપરે છે બધાનું અભિનંદન 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 કરો. થેન્ક યુ 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 થેન્ક યુ. ગ્રેટિટ્યુડ ની ભાવના. યસ, સમજાણું? તો આ જેટલું વધારે હશું એટલા આપણા ભાવોમાં કોમળતા વધશે, અને જેટલી કોમળતા વધે એટલું આપણો દર્શન મોં તૂટે. રાગને હાથ નહીં અડાડવાનો, દ્વેષને હાથ અડાડવાનો, બસ દર્શન મોં તોડવું હોય તો. રાગ ભલે ને પડ્યો, એને વિતરાગતામાં ફેર. એક પ્રત્યે રાગ છે તો 2 પ્રત્યે કરો, 2 પ્રત્યે છે તો 4 પ્રત્યે કરો, 4 પ્રત્યે છે તો 10 પ્રત્યે કરો. રાગ વધારો. હા, એક વ્યક્તિ પ્રત્યે રાગ નહીં વધારો, એક વ્યક્તિ માંથી 2 વ્યક્તિ કરો, 2 માંથી 10 કરો. રાગનું ક્ષેત્રફળ વધે તો રાગ વાત્સલ્ય બને. રાગનું ક્ષેત્રફળ વધે તો રાગ વાત્સલ્ય બને, ભૂલજો નહીં, મૈત્રી બને. સમજાઈ ગયું? જી સ્વામી. 8 લક્ષણ બધાને સમજાઈ ગયા? જી સ્વામી. નિસંખ્ય, નિકંખ્ય, નિવિત્તિગીચ્છા, અમૂઢ દઠ્ઠી, પછી બાયનારિયસ બાયનારિયસ અને બહુ સ્થિતિકરણે ઉવબુવકરણે. સ્થિરીકરણે વાત્સલ્ય પ્રભાવના. ઉવબુવણ એટલે અભિવંદન કરો, બધાને અભિનંદન કરો. બહુમાન કરો એમ. ઉહ એટલે બધાને જે ગુણજનો છે જે પણ જુએ એના પ્રત્યે અહોભાવ, એના પ્રત્યે અભિનંદનના ભાવ રાખો, એને પ્રેરણા આપો, એને પીઠબળ આપો. સ્થિરીકરણે કર્તવ્યથી ભૂલ્યા છે, ધર્મથી ભૂલ્યા છે, એ પોતે પણ સ્થિર રહે અને બીજાને પણ સ્થિર કરે. પછી એનામાં વાત્સલ્ય ભાવ હોય અને એનામાં પ્રભાવના હોય. બરાબર? જી સ્વામી. તો કેટલી સરસ વાતો છે ભગવાનની દીધેલી. એમાંથી આપણે 1-2 પણ નજરમાં રાખી લઈએ તો આપણો તો બેડો પાર છે. ઉદ્ધાર થઈ જાય આપણો. હા, ચાલો, ક્ષાયિક ભાવ થઈ ગયો. પછી સયોક્ષમ ભાવ. આ પણ મેં ઘણી વાર શીખડાયું છે, પણ તેમ છતાં આ ચીજ થોડીક અઘરી છે. જે લોકોએ ગુણસ્થાનમાં શીખી ન શીખી અને ઘણાને આગળ પાછળ ઉપયોગ વયા ગયા હોય તો આજે બરાબર ધ્યાન રાખી લેજો. ક્ષય પ્લસ ઉપસમ અને પ્લસ સાયલન્ટ ઉદય ઇઝ ઇક્વલ ટુ સયોક્ષમ. જેટલા પણ સયોક્ષમ ભાવ છે એ બધામાં જે ઉદયમાં આવે એનો ક્ષય, જે ઉદયમાં આવ્યા નથી એનો ઉપસમ. હા, અને ઈ જ કર્મની કોઈ એક પ્રકૃતિનો ઉદય સતત ચાલુ હોય, જીવની આ અવસ્થાને સયોક્ષમ કહેવામાં આવે. જે કર્મ ઉદયમાં આવ્યું એનો ક્ષય, જે કર્મ ઉદયમાં નથી આવ્યું એનો ઉપસમ, અને એક કર્મની પ્રકૃતિ, ઈ જ કર્મની કોઈ એક પ્રકૃતિ ઉદયમાં હોય અને એનાથી જે થાય એને સયોક્ષમ. જેમ કે અત્યારે હું ભણાવી રહી છું તો તમે લોકો ભણવા માટે કંટાળો કર્યા વગર તમે ભણી રહ્યા છો, તો જ્ઞાનાવર્ણીય કર્મ જે ઉદયમાં આવ્યું છે એને તમે ખપાવી રહ્યા છો.
જે હમ. ઉદયમાં નથી આવ્યું એને તમે ઉપસમ કરો છો, કારણ કે તમારો ભણવાનો અભ્યાસ ચાલુ છે. લેક્ષય અને ઉપસમ છે, અને કેવળ જ્ઞાનાવરણીય કર્મનો, ઔધિક જ્ઞાનાવરણીનો, મનપર્ય જ્ઞાનાવરણીય કર્મનો, આ કર્મના ઉદય ચાલુ છે. છે કે નહીં? જી સ્વામી. હા, અને શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ઉદય તો ચાલુ જ છે. આપણે કઈ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન તો થયું નથી. હા, તો એ બધી પ્રકૃતિના ઉદય ચાલુ છે. તો અત્યારે આપણને જે કંઈ પણ તમે શીખો છો, શીખવાનું તમે જે કંઈ પણ તમને સમજાણું કે યાદ રહ્યું, તો એ શું થયું? તો કે એ જ્ઞાનાવરણીય કર્મનો સંયોગક્ષમ થયો. અને સંયોગક્ષમ થયો તો તમને ઈ ચીજ સમજાઈ ગઈ. હા, જેમ કે મેં અત્યારે કહ્યું કે ભાઈ સંકિત હોય તો એના આ 8 લક્ષણ હોય, હા એનામાં આ 8 ચીજ હોય. અત્યારે સંકિત હાજર હોય તો, અને સંકિત હાજર ન હોય તો આ ગુણો પ્રત્યેનું આકર્ષણ એની અંદર હોય. કદાચ એ નબળો રસ્તો અપનાવી પણ લે, કદાચ કોઈને દુશ્મન કે શત્રુ માની પણ લે, પણ એ લાંબો સમય ન ચાલે, તરત જ પાછો વળી જાય. જી સ્વામી. તે તો પણ સમજવાનું સંકેત. કે તો સંકિત સ્પર્શેલું છે એવું સમજવાનું. અચ્છા. તો સંયોગક્ષમ સમજાઈ ગયો જી સ્વામી. એકદમ? હા, જ્યાં પણ સંયોગક્ષમ છે, પછી ઇન્દ્રિયનો સંયોગક્ષમ હોય, જ્ઞાનનો સંયોગક્ષમ હોય, ચારિત્રનો સંયોગક્ષમ હોય, દ્રષ્ટિનો સંયોગક્ષમ હોય, જ્યાં પણ સંયોગક્ષમ છે ત્યાં 3 વસ્તુ જવાબદાર છે. ઉદય સાયલેન્ટ છે, સંયોગક્ષમમાં ક્યાંય ઉદય લખેલો નથી, પણ ઉદય આ અનિવાર્ય છે. સંયોગક્ષમ ભાવમાં આ જ વિચિત્ર છે, ઉદય. અને ત્યાં પણ જ્ઞાનના 14 અતિચાર, દર્શનના 5 અતિચાર, ચારિત્રના 75 અતિચાર અને તપના 5 અતિચાર, આ 99 અતિચાર લાગવાનું કારણ આ ભાવ, સંયોગક્ષમ ભાવ. સમજાણું? જી સ્વામી. 99 એ 99 અતિચાર જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં ક્યાંય પણ અતિચાર લાગ્યા છે તો સમજવાનું આ 4 એ 4 સંયોગક્ષમ છે. સંયોગક્ષમ તો જ અતિચાર લાગે, અને અતિચાર લાગવાનું કારણ છે ઉદય. ક્ષય અને ઉપસમમાં અતિચાર ન હોય, અતિચાર લાગે ઉદયના કારણે. સ્વામી તપના ગયા 5 અતિચાર? ઇયલોગા સંસપોગે, પરલોગા સંસપોગે, જીવ્યા જીવ્યા સંસપોગે, મરણા સંસપોગે, કામભોગા સંસપોગે, આ તપના અતિચાર છે. સંથારાના 5 અતિચાર. હા, એ સંતારો તપ જ છે. સમજાઈ ગયું? જી સ્વામી. ઓહો, તમે તો બધા કેટલા કર્મના લાંબા લાંબા સિદ્ધાંતો શીખી ગયા. ઉદય ને સત્તા ને બંધ ને. સ્વામી, એ બધાનું કારણ એમ છે કે જ્યારે વિવેચન ચાલે છે, સત્સંગમાં રહીએ છીએ, તો તમારા કર્મની નિર્જરા ક્ષયોપશમ થાય. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ. સ્વામી મથાણં વંદામી. મારે બોલો. સંક્રમણમાં એક સમજવું હતું. આ જ્ઞાનાવરણીય કર્મ હોય એમાં સંક્રમણ થાય, એમાં ને મોહનીયમાં. સાતાનું અસાતા, અસાતોનું સાતા, એટલે વેદનીયમાં થાય, નામમાં થાય, ગોત્રમાં થાય, અઘાતીમાં થાય, ઘાતીમાં ન થાય. સગાત. એટલે આ મોહનીય ક્યારેક એવું ના બને કે ઘાતીમાં ન થાય. હા, એટલે સંક્રમણ ઘાતીમાં ન થાય. હા, તો જ્ઞાનાવરણીય અને અંતરાય તો સમજાણું, પણ હું એમ કહું કે મોહનીય, ધારો કે આપણે અનંતાનુબંધી હોય તો ઈ ના ના ક્યારેક ના ના માં ભળીને ઉદયમાં આવે એવું ન થાય. ના, મોહનીય કર્મમાં ઉપસમ, ક્ષય, સંયોગક્ષમ થાય, સંક્રમણ ન થાય. સંક્રમણ ના થાય ને? અચ્છા. સંક્રમણ અઘાતીમાં જ થાય. હા, એમાં આયુષ્ય પણ ન થતો, એટલે 3 માં જ થાય ને? હા, પછી 3 માં જ થાય. વેદનીય, નામ ગોત્ર ને વેદનીયમાં. હા હા હા. વેદનીયમાં. હા, કેમ કે આયુષ્ય કર્મનું બંધ નિકાચિત છે, એટલે એમાં કઈ ફેરફાર ન થાય. એટલે આયુષ્યમાં ન થાય, પણ એની શુભ નામ કે અશુભ નામ હોય એ બધી થઈ શકે પાછું. નામ કર્મમાં જેમ થાય આપણે ને. નરકનું કીધું. હા, એટલે આ શ્રેણી આપણે કૃષ્ણ વાસુદેવમાં જ કહીએ કે ભાઈ નરકના નદાવા હતા તો અશુભ ઘટી ગયા.
એટલે હા તો ઓલા બધું પછી ઘટી જાય ને. હા હા એવી રીતે. હા એકવાર બંધ થઈ ગયો, આયુષ્યની નિકાચના થઈ ગઈ, પછી એનું સંક્રમણ ન થાય. હા એ તો ખ્યાલ હતો મને. આ ત્રણ માટે જરાક જાણવું હતું: જ્ઞાનાવરણ્ય, દર્શનાવરણ્ય, મૌની અને ના એમાં અંતરાય. પણ ન થાય, ઘાતી કર્મમાં સંક્રમણ ન થાય. તો સ્વામી, ક્યારેક આયુષ્ય કર્મ બધી જ જાતિમાં બંધાય? મતલબ એકેન્દ્રિય, બેન્દ્રિય, હે તેન્દ્રિય હા આયુષ્ય બંધાય. કર્મ હા 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 બધામાં દેવ બધામાં બંધાય. દેવ જાતિમાં પણ બાંધે? હા દેવમાં બધામાં બાંધે, દેવલોકમાં બધામાં પણ બાંધે. એટલું ખરું કે કોઈક આયુષ્ય બાંધવા માટે કોઈની યોગ્યતા હોય ન હોય તો એ ન બાંધે, બરાબર છે, પણ આયુષ્ય તો બાંધે જ. જેમ કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, તો આ બધા પંચેન્દ્રિય સિવાય કોઈ પણ નારકી ને દેવનું આયુષ્ય ન બાંધી શકે. નારકી, દેવ કે જુગલિયા. આયુષ્ય બાંધ્યા વગર કોઈ બીજી ગતિમાં ન જઈ શકે. નારકી, દેવ કે જુગલિયા, આનું આયુષ્ય પંચેન્દ્રિય સિવાય કોઈ ન બાંધી શકે. એટલે એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય એ જીવ નરકનું આયુષ્ય, નરકનું આયુષ્ય, દેવનું આયુષ્ય કે જુગલિયાનું આયુષ્ય ન બાંધી શકે. પછી તેવ અને પંચેન્દ્રિય. વાવ છે તો એ મનુષ્યનું આયુષ્ય ન બાંધી શકે. કારણ તો કે એમ જે નારકી જુગલિયા જેટલું એનું પુણ્ય જ નથી હોતું ને, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય નો. નારકી જેટલું પાપ એટલે નથી એની હોતું. કેપેસિટી નથી હા બાંધવાની, બસ. એની capacity જ નથી એની. હા બાકી બાંધે ખરા, એકેન્દ્રિય આયુષ્ય તો બાંધે, પણ એકેન્દ્રિય બાંધે તો કોનું બાંધે? એકેન્દ્રિય મરીને એકેન્દ્રિય થઈ શકે, એકેન્દ્રિય મરીને બે ઇન્દ્રિય થઈ શકે, તેન્દ્રિય થઈ શકે, ચૌરેન્દ્રિય થઈ શકે, અસની પંચેન્દ્રિય થઈ શકે, મનુષ્ય થઈ શકે, સમૂર્ચિમ થઈ શકે, પણ જુગલિયા ન થઈ શકે, દેવ ન થઈ શકે, નારકી ન થઈ શકે. અને દેવ બાંધે તો? દેવ બાંધે તો અમુક અમુક કોટીના જે નીચલી કોટીના દેવો છે હા એ એ એકેન્દ્રિયનું પૃથ્વી, આયુષ્ય પાણી, બાંધે, પૃથ્વી, વનસ્પતિમાં જઈ પાણી, શકે. વનસ્પતિનું બાંધી શકે. હા પૃથ્વી, પાણી અને વનસ્પતિનું બાંધી શકે, અને બાકી તિર્યંચ અને મનુષ્યનું જ બાંધે. અસંગનીમાં ખાલી પૃથ્વી, પાણી ને વનસ્પતિ ત્રણનું જ બાંધે. કેમ કે પ્રીતિ ત્યાં ઉત્પત્તિ. દેવલોકની અંદર એકેન્દ્રિય એટલે રત્ન, દેવ વિમાનો, આભૂષણો, ઝાડ, વૃક્ષ, ફૂલો. પાણી છે એટલે ત્યાં આગળ બધા વાવડીઓ, હમ શાશ્વતી બધી, હા સમુદ્રો, નદીઓ, પછી વનસ્પતિ પણ ત્યાં વધારે. એટલે પૃથ્વી, પાણી, વનસ્પતિ ત્યાં આગળ ભરપૂર છે, તો ત્યાં પ્રીતિ થવાના કારણે પ્રીતિ ત્યાં ઉત્પત્તિ, પૃથ્વી, પાણી, વનસ્પતિનું આયુષ્ય બાંધી શકે. એ પણ 64 જાતિના દેવ જ બધાને. 64 જાતિના દેવ. સ્વામીજી, ગતાગતમાં આ બધું આવે. હા એટલે હા સ્વામી છે ને આ ગતાગતમાં આવે. મૌનીઓ માટે એટલે મેં પૂછ્યું કે અમે લોકો ઓલું ઉદયનું કરતા હતા ને ત્યારે એવું આવતું હતું કે આ અનંતાનુબંધીની વિસંયોજના કરી હોય ને તો એ સત્તામાંથી થોડો વખત માટે ખાલી થયું હોય, પણ તો વિસંયોજના એટલે શું? તાત્પુરતો ક્ષય. એટલે એ અપવર્તન થયું ને, સંક્રમણ ન થયું ને, તો એ ના ના, અનંતાનુબંધી તાત્પુરતો ક્ષય ખાલી. હા વિસંયોજના એટલે ક્ષય ભાવ જ છે, પણ તાત્પુરતો, ફરી પાછું ઉદયમાં આવશે જ. એમાં આવશે જ. હા એ તો ખ્યાલ હતો, પણ એટલે ઈ જે ત્યારે ઈ બધું થાય છે તો ઈ અપવર્તનામાં ગણાશે ને, અનંતાનુબંધીનો અપવર્તના ન ગણાય, ક્ષય ગણાય. ક્ષય જ ગણાશે. એટલા અપવર્તના માટે ન. મેં સંક્રમણનું તમે કીધું ને એટલે મને ઈ વસ્તુ યાદ આવતી હતી ને એટલે ના ના, મેં. સંક્રમણ નથી, અચ્છા. તાત્પુરતો ક્ષય છે. હા એટલે ઈ ક્ષય થયો તો શેમાં તો પડીને ઈ ભોગવાણું હશે ને, અનંતાનુબંધી હા જે સત્તામાં હતું. આપણે ચોથા હા એટલે ચોથા ગુણ સ્થાનકથી જીવ આગળ ઉપરના ગુણ સ્થાનકે જાય, અને હા. અનંતાનુબંધી શેમાં તો પડીને ભોગવાતું હશે ને, તો અપ્રત્યાખ્યાનીમાં પ્રત્યાખ્યાનીમાં પડીને તો ક્ષય થશે ને. વિસંયોજના કરણ એટલે શું? કે ઈ કર્મની પ્રકૃતિ થોડો વખત પૂરતી ક્ષય કરી નાખે. એટલે ક્ષય નથી પણ ક્ષય જેવું છે, એટલે થોડો સમય સુધી એ તમને ઉદયમાં ક્યાંય નહીં દેખાય, તો પણ ફરી સત્તામાંથી પાછી ઉદયમાં આવશે ફરી. એને વિસંયોજના કહેવાય.
ઈ સત્તામાંથી બી ખાલી થઈ જાય છે એવું આવ્યું હતું, પણ એટલે ત્યાં અમે તો હા, પછી પણ એમને સત્તામાંથી પણ તાત્પૂરતું મારું કેવું શું છે કે હા અમુક જ લિમિટેડ સમય પૂરતું જ રહે, એને વિસંયોજના કહેવાય. હા, ઈ ખ્યાલ થયો. પાછો જીવ મિથ્યાત્વે આવે તો ફરીથી હા, બાંધવા એટલે જ માંડે. મેં તમને શબ્દ આપ્યો કે આત્યાંતિક ક્ષય. હા ક્ષાયિક ભાવ છે એ આત્યાંતિક ભાવ છે. હા, ઈ તો મને સમજ પડી, પણ જે આ થોડો વખત સત્તામાંથી હા, ખાલી વિસંયોજના થયું થઈ ને, થોડા સમય પૂરતું જ છે, થોડા હા, સમય પૂરતું જ. સંક્રમણ થઈને થયું કે ના અપવર્તન ના ના, થયું કે નહીં એવું નહીં કાંઈ નહીં નથી ને એમ નહીં બે નહીં નહીં શબ્દ તેમ. નહીં, એ રીતે નહીં. એ રીતે કાંઈ નહીં ને. હા એમ. હા, ચાલો ભલે 5 ને 10 થઈ આપડી. સ્વામી આપણે જે સંઘની તિરંજ પંચેન્દ્રને જેમ નૌકાર સંભળાવીએ તો એની સદગતિ થાય, તેવી રીતે અસંગની ને સંભળાવતી કઈ ફાયદો ન થાય ને, કારણ કે એને તો મન જ ન હોય એટલે. પણ તમને એના કેમ મતલબ ખબર પડે કે આ સંગી છે? ને એમ જેમ વાંદા હોય કે વાંદો મરવા પડે તમે નૌકાર સંભળાવો એને કઈ મતલબ નહીં ને. એવું નહીં, આપણે આપણી કરુણા કરવાની બસ. હા, ઓકે હા, એ જીવોને ખમાવી લેવાના, એને અભયદાન આપવાનું. અને ઓકે. કઈ તમે પંચેન્દ્રિય સંગની જીવને તમે નવકાર મંત્ર સંભળાવો તો એની સદગતિ જ થાય એવું એકાંતે નહીં માની લેતા. હો, એનો જીવ એમાં હોય તો એની સદગતિ થાય. સદગતિ આપણા નવકારથી નહીં, એના ભાવથી થાય. હા હા. આપણો નવકાર એમાં નિમિત્ત બની શકે, પણ આપણા નવકાર મંત્રથી ન થાય. એની પરિણામની ધારા એમાં જોડાય તો એને થાય. એટલે આ સંઘની જીવને પણ કરી શકાય, આપણે કરી શકાય ખરા, ભલે થાય ને હા, એનું સરસ ને. મૈત્રી તો બધા જીવો સાથે કરવાની છે ને. કરુણા કરુણા તો બધા જીવો સાથે થાય ને. આ તમે કરુણા શાક સુધારો છો તો એની સાથે પણ કરો. કરુણા. હમ. હવે મથેનવંદામી, મારો એક પ્રશ્ન છે કે જુગલિયાને કેટલા અતિચાર લાગે 99 અતિચાર માંથી? હા, જુગલિયા મનુષ્યને કેટલા અતિચાર લાગે 99 અતિચાર માંથી? જુગલિયાને ક્યાં જ્ઞાન દર્શન ચારિત્ર તપના કઈ પચખાણ છે? હા, એટલે જ તો મેં લખ્યું છે કે જુગલિયા કોઈ વ્રત ના આદરે એટલે એને અત્યાચાર ના લાગે. બરાબર છે. હા, અને એક બરાબર. બીજું છે મારે, સહાયક સમકીર્તિ શ્રાવક ને કેટલા અત્યાચાર લાગે? તો એનામાં મેં ઈ હા, જવાબ સહાયક સમકીર્તિ શ્રાવક ને કેટલા અત્યાચાર લાગે? તો એમાં મેં મિથ્યાત્વના 5 કાઢી નાખ્યા છે અને બાકીના લેખા છે 99 માંથી 5 કાઢીને 94. તો બરાબર છે ઈ? ના, પણ એને 12મું વ્રત ન હોય ને, એને 11 વ્રત જ હોય. સહાયક સમકીર્તિ શ્રાવક ને 12મું ન હોય, ઓરાવી ન શકે શ્રાવક? ના, સહાયક શ્રાવક તિર્યંશ શ્રાવક ક્યાં ઓરાવે? ના, તિર્યંચ નહીં, સહાયક સમકીર્તિ શ્રાવક. હા, ચાલે ચાલે ચાલે, એને બધા આવે. હા હા, હા, એને એક ખાલી મિથ્યાત્વના 5 છૂટી જાય. હા, 5 મિથ્યાત્વના છોડીને. અને એક મને આ નથી સમજાતું, નંદીશ્વર દ્વીપના શ્રાવકને કેટલા અત્યાચાર હોય? નંદીશ્વર દ્વીપના શ્રાવકને 99 હોય. નંદીશ્વર દ્વીપના શ્રાવક એટલે નંદીશ્વર દ્વીપમાં શ્રાવક તો છે નહીં. તો પછી ત્યાં તિર્યંચ શ્રાવક તિર્યંશ લેવાના. તિર્યંશ શ્રાવક. તો એને 20 અત્યાચાર નહીં લેવાના ને, 15 કર્માદાનના નહીં લેવાના અને 5 આ નહીં લેવાના, 5 12મા વ્રતના. તો 20 અત્યાચાર. બરાબર. તિર્યંચ હા, છે અને કોઈ શ્રાવક કોઈ વૈક્રિય લબ્ધિથી ગયું હોય તો વાત અલગ છે. પણ આમ એવરેજ કહીએ આપણે તો એના 20 અત્યાચાર હા, આપણે એવરેજ નહીં, એવરેજ ત્યાં આગળ તિર્યંશ શ્રાવક હોય. ઓકે ઓકે, બસ. મનુષ્ય શ્રાવક. મથણ વંદામી સ્વામી, ખૂબ ખૂબ હા, અનુમોદના. હા, એટલે આ છે ને અમને 25મી શ્રેણીનું પેપર આપ્યું છે, મોડેલ પેપર, અચ્છા, ક્વેશ્ચન પેપર. એટલે એમાં એને તો મને આ 3 ઓકે ક્વેશ્ચન નું જરા ડાઉટફુલ હતું, એટલે મેં કીધું તમારી પાસે હું ખુલાસો કરી લઉં. તહતી મથન વંદામી. ઓકે 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 ઓકે. જમવાઈદમ વચ્ચામિનમિન ખરમ પયહિનમ વિનયહિનમ જોગહિનમ ઘોષહિનમ સુઠ્ઠુ દિનમ દુઠ્ઠુ પડીચ્યમ કાલે કૌ સજ્જાઓ કાલે ન કૌ સજ્જાઓ અસજ્જાય સજ્જાયમ સજ્જાય ન સજ્જાયમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુકડમ.
બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. વંદન સ્વામી. સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તે બેમી. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોય સવ સાવણંગ એસો પંચન મુક્તારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સવ્ય સિંપણમમ હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લુગુતમા અરિહંતા લુગુતમા સિદ્ધા લુગુતમા સાહુ લુગુતમા કેવલી પનત્તો ધમો લુગુતમો ચતારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનતં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણયંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં અહીં શરણાચાર વર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મન વાંચિત ફલદાતા સદાય મન વાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જય ગુરુદેવ કી જય. અભ્યાસ કરનાર બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. બધાને જિજ્ઞાસાને ખૂબ ખૂબ ધન્યવાદ. આપને ખૂબ સ્વામી ધન્યવાદ. સ્વામી હાજી હાજી. સ્વામી સાતામાં રહેજો. મત્સ્ય વંદન. નથી વંદન. સ્વામી મતે વંદામી.